નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય ગુજરાતીની અંદર પ્રકરણ 14 જન્મોત્સવ એ શરૂ કરવા તરફ જઈ રહ્યા છીએ. મિત્રો, જન્મોત્સવ પાઠ છે એના લેખકનું નામ છે સુરેશ જોશી. લેખકનું નામ છે સુરેશ જોશી. તો મિત્રો, આ જે પાઠ છે એ સુરેશ જોશીનો ગૃહ પ્રવેશ એ વાર્તા સંગ્રહમાંથી આ પાઠ લેવામાં આવેલો છે. તો મિત્રો, સૌ પ્રથમ આપણે સ્ટોરી જોઈએ. મિત્રો, આ જે પાઠ છે એની અંદર એક જ સમય પર બે વાર્તાઓ ચાલે છે. એક ભગવાન કૃષ્ણના જન્મની કથા અને બીજી ગરીબ પરિવારની અંદર ઝૂંપડપટ્ટીની અંદર જે રહેતી હોય જે સ્ત્રી એને પોતાના દીકરા કિશનનો જન્મ થાય એટલે એક ઝૂંપડપટ્ટીની વાત છે અને ભગવાન કૃષ્ણના જન્મોત્સવની વાત છે. તો એક સમય પર બે વાતો ચાલી રહી છે. તો મિત્રો, આપણે સ્ટોરી જોઈએ. પહેલું જે વર્ણન છે એ કૃષ્ણ જન્મનો પ્રસંગ બતાવવાના છે ટીવીની અંદર. તો પહેલા એ પ્રસંગ આવશે કે ઘડિયાળમાં 11:30 થયા હતા. હવે અડધા કલાકની જ વાર હતી. લાલ કિનખાબ એટલે કે જરી ભરેલો પડદો હોય એ લાલ કિનખાબના પડદાની પાછળ કૃષ્ણ જન્મની બધી જ તૈયારીઓ થઈ ચૂકી હતી. વૃંદાવન દાસનો મોટો દીકરો અસિત, જેનું નામ છે, એ અસિત અમેરિકા જઈને ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગનું ખાસ શિક્ષણ પ્રાપ્ત કરીને આવ્યો હતો. એણે બધાને આશ્ચર્યમાં ગરકાવ કરી નાખી, એટલે કે આશ્ચર્યમાં મૂકી ગઈ, નવાઈ પામે એવી એક તરકીબ, એક યુક્તિ રચી હતી કે જેલની અંદર કૃષ્ણનો જન્મ બતાવવાનો હતો. વર્ષા ઋતુનું વર્ણન, વસુદેવ કૃષ્ણને લઈને જમુના નદી ઓળંગી અને ગોકુળમાં જવાનું હતું. આ બધું વીજળીની કરામતથી, એટલે કે ટીવી પર બધું તાદ્રશ્ય એટલે કે વાસ્તવિક જે બનતું હોય એ બતાવવાનો હતો. આથી બધા આતુર હતા કે લાલ કિનખાબનો પડદો ક્યારે ખુલે તેની બધા જ લોકો રાહ જોઈ રહ્યા હતા. હવે બીજું એક વર્ણન છે ઝૂંપડપટ્ટીનું વર્ણન. પહેલું વર્ણન કૃષ્ણ જન્મનું છે અને બીજું વર્ણન ઝૂંપડપટ્ટીનું. તો સ્ટેશનની ઘડિયાળમાં 11:30, બસ સ્ટેશન છે, રેલવે સ્ટેશન છે, એની બાજુની અંદર એક ઝૂંપડપટ્ટી છે. એ ઝૂંપડપટ્ટીના વિસ્તારનું વર્ણન છે કે સ્ટેશનની ઘડિયાળમાં 11:30નો ટકોરો હમણાં જ પડ્યો હતો. જનતા એક્સપ્રેસમાં ઉતરેલા, એટલે બસનું નામ છે મિત્રો, બસ ડિપોની બાજુમાં બસનું નામ જનતા એક્સપ્રેસ. એ બસમાંથી ઉતરેલા પેસેન્જરોને લઈ અને જે બસ હતી એ શહેર તરફ ઉપડી ચૂકી હતી. બસ સ્ટેન્ડ સુમસામ હતું, સાવ ખાલી હતું, શાંતિ હતી. બસ સ્ટેન્ડની પાસેની ખુલ્લી જગ્યામાં ફાટી તૂટી ગુણપાટ એટલે ગુણિયાની પાટી બનાવેલી હોય એવી અને કેરોસીનનો કાટ ખાયેલા પતરાનું છાપરું કરી અને 3 થી 4 કુટુંબો ત્યાં આશ્રય લઈ અને રહેતા હતા બસ સ્ટેશનની બાજુમાં. એમના એક ઝૂંપડામાં ફગફગીયો દીવો ટમટમતો હતો. ફગફગીયો એટલે ઘડીક ઓલાય ઘડીક સળગે એવો દીવો. ફગફગીયો દીવો ટમટમતો એટલે કે સળગતો હતો. કોઈ સ્ત્રીના કણસવાનો એટલે કે રડવાનો, દુઃખથી રડવાનો અવાજ એ નિસ્તબ્ધતામાં, એ શાંતિની અંદર સંભળાતો હતો. પણ એ ઝૂંપડાની વસ્તીએ એના પર ધ્યાન આપ્યું હોય એવું લાગતું નહોતું. ત્યાં અડધી ઊંઘમાં અને અડધા જાગતા એવી અવસ્થાની અંદર કોઈ બોલતું સંભળાયું. ઇલા કાનજી, માણકી કણસે રે, માણેક એ સ્ત્રીનું નામ છે,
માણકી કણસે છે એટલે કે રડે છે. જરા જઈને તો જોતો ખરો એને શું થયું. એટલે બીજો જે વ્યક્તિ હતો એણે પણ એવા જ અવાજે જવાબ આપ્યો, એમાં શું જોવાનું જાવું તું, વખત એટલે કે સમય થયો લાગે, કારણ કે માણેક છે એ પ્રેગ્નેન્ટ હતી, એને બાળક આવવાનું હતું, એટલે એ પ્રસૂતિની વેદનાથી એ રડી રહી હતી. એટલે બીજો કે એમાં શું જોવા જવાનું, સમય થયો છે એટલે કણસે છે. અંધારે ખૂણેથી કોઈ ડોશી ખોખારો એટલે કે એવો અવાજ કરતો હોય, એવો કર્કશ કઠોર અવાજ, એમાં બબડી એમાં કંઈક બોલી કે ભાઈ માણકીએ જબરી અને એના પેટમાંનું છોકરું એ જબરું માળું. કે ભાઈ માણકી મજબૂત છે અને એનું છોકરું પણ ખૂબ જ મજબૂત જન્મ્યું. ટંકણખાર, ટંકણખાર મિત્રો બાળકને પેટમાં ને પેટમાં મારી નાખવા માટેની એક દવા, એનું નામ છે ટંકણખાર. એટલે કે ટંકણખાર દીધો તોય કાંઈ ના વળ્યું. એટલે દવા આપી તોય બાળક મર્યું નહીં. જો બાળકને મારી નાખવું હતું એને, કારણ કે આ બધા ગરીબ હતા એટલે પોતાના પરિવારનું ભરણ પોષણ કરી શકે એવી શક્તિ નહોતી, એના કારણે આ બધું થતું હતું. એટલે ટંકણખાર દીધો તોય કાંઈ ન વળ્યું. હવે કંઈ આવનારને પાછું થોડું ઠેલાય, કર કાંઈ બાપલા, છૂટકો છે. ઘડિયાળનો કાંટો આગળ આગળ વધતો હતો. માણેક કરાંચતી હતી, રડી રહી હતી. આકાશની અંદર કદીક વીજળી વીંધી હતી, એટલે જો સમાચારનું વર્ણન છે. વીજળી થતી હતી અને ભારે કડાકા થતો હતો અને ભારે વરસાદ માથે ઝઝૂમી રહ્યો હતો. તો આ મિત્રો વર્ણન ઝૂંપડપટ્ટીનું. હવે પાછું વર્ણન આવે એ કૃષ્ણ જન્મનું આવે છે, અસ્તિત્વવાળું, કે ઘડિયાળનો કાંટો આગળ વધતો હતો એટલે સમય થતો હતો. ઉપરના ઓરડામાં વિશાખા અને ધનંજય, છોકરો અને છોકરીનું નામ છે, બંને યુવાન છે. એટલે વિશાખા અને ધનંજય ટોળા વચ્ચેથી, જે માણસોની જે ગળદી હતી બધા જોવા એકઠા થયેલા હતા કૃષ્ણ જન્મની કથા, તો એ ટોળા વચ્ચેથી સરી જઈ અને વાર્તાલાપ કરી રહ્યા હતા, એટલે કે વાતચીત કરી રહ્યા હતા. એમને એવું લાગ્યું હતું કે હવે તો નીચે જવું જ પડશે, કારણ કે 12 વાગ્યા છે, કૃષ્ણ જન્મનો પ્રસંગ બતાવવાનો હતો એટલા માટે. વૃંદાવન દાસ અને એમની મંડળી એ બેઠકમાં ભાગવતનું શ્રવણ કરતી હતી. એને પણ હવે વખત થવા આવ્યો એ જાણી અને ઠાકોરજીના ઓરડા તરફ આવવાની તૈયારી કરી. એટલે ભગવાનના મંદિરમાં જાય છે. મધુસૂદન અને એની મિત્ર મંડળી બ્રિજના 2 રબર પૂરા કરી. બ્રિજના 2 રબર એક મિત્રો રમતનું નામ છે. બ્રિજના 2 રબર પૂરા કરી અને અસિત, આજે વૃંદાવનદાસનો જે દીકરો હતો અસિત, એની જે કરામત, એ જે ટૂંકમાં ટીવી ઉપર જે કૃષ્ણ જન્મનું જે દ્રશ્ય બતાવવાનો હતો, એ કરામત જોવા માટે પોતપોતાની જગ્યાએ ગોઠવાઈ ગયા હતા. અસિત સાવ નિશ્ચિંત હતો, કોઈ પણ પ્રકારની ચિંતા નહોતી. અને એક બાજુએ રીટા જોડે, રીટા પર સ્ત્રીનું નામ છે, અસિત અને રીટા, એ રીટા જોડે વાત કરતો કરતો હસી હસીને બેવડ વળી જતો, એટલે ખૂબ હસતો હતો. હસી હસીને બેવડ વળું એટલે ખૂબ હસવું. ત્યાં શણિયું પહેરી, એટલે કે ભાઈ ધોતી પહેરી અને મુખિયાજી આવ્યા. પોતાના મંદિરની અંદર જઈ અને છેલ્લી તૈયારીમાં એ પરોવાઈ ગયા. આમ કૃષ્ણ જન્મનું મુહૂર્ત નિકટ ને નિકટ, એટલે કે નજીક નજીક આવવા લાગતું હતું. ભીત પરના ઇલેક્ટ્રિક ઘડિયાળનો મોટો જે કાંટો હતો એ એકબીજાની નજીક આવવા લાગ્યો, એટલે બરાબર 12 વાગવાના સમય થયો. સ્ટેશનના ઘડિયાળના કાંટા પણ એકબીજાની નજીક આવવા લાગ્યા. હવે મિત્રો પાછું ઝૂંપડપટ્ટીનું વર્ણન આવ્યું કે સ્ટેશનના ઘડિયાળના કાંટા એકબીજાની નજીક આવવા લાગ્યા. માથા પર ઝઝૂમી રહેલા વાદળ તૂટી પડ્યા હતા. વરસાદની ઝડી વીંજાવા લાગી, એટલે ખૂબ વરસાદ વરસવા લાગ્યો. બસ સ્ટેન્ડ પાસેના છાપરા ઉડું ઉડું થઈ રહ્યા હતા. સુસવાતા પવનના અવાજમાં હમણાં સ્ટેશનને ગજાવી મૂકીને આવેલા ગુજરાત મેલના અવાજમાં, બસનું નામ છે મિત્રો ગુજરાત મેલ, ગુજરાત મેલના અવાજમાં માણેકના કરાંજવાનો, એનો રડવાનો અવાજ સ્પષ્ટ સંભળાતો નહોતો. પેસેન્જરોને કારણે બસ સ્ટેન્ડ વળી થોડી વાર માટે જાગતું થયું. પળ વારમાં એ લીલા સમેટાઈ ગઈ. ધીમે ધીમે એ નિસ્તબ્ધતા છવાઈ ગઈ
વરસાદ એક ધારો પડવા માંડ્યો, એકાએક ફગફગ્યો દીવો બુઝાઈ ગયો અને એ નિસ્તબ્ધતાની અંદર એ નિસ્તબ્ધતાને વીંધી અને નવા જન્મેલા બાળકનું રુદન ગાજી ઉઠ્યું. એટલે માણેકને ત્યાં દીકરાનો જન્મ થાય છે. આ ઝૂંપડપટ્ટીની અંદર બાળકનો જન્મ થયો. હવે બીજું વર્ણન અસિતવાળું કે ઘડિયાળના બે કાંટા ભેગા થતાની સાથે એટલે કે 12 વાગ્યા એની સાથે જે કિનખાબનો જે પડદો હતો, આડો જે પડદો હોય જરી બુટ્ટા ભરેલો, એ પડદો આપણે કેમ પહેલાના સમયની અંદર છે કોઈ સ્ટેજ હોય એમ પડદો આડો રાખે અને પછી કોઈ રમત બતાવતા હોય, કોઈ ખેલ બતાવે એટલે પડદો હવે દૂર થયો. કિનખાબનો લાલ પડદો સરક કરતો સરી ગયો અને જો ટીવીની અંદર બધું વર્ણન બતાવે કે આકાશમાંથી એક તેજનો પુંજ એટલે ઢગલો એક અવતરતો હોય, નીચે ઉતરતો હોય, પ્રકાશનો ઢગલો નીચે આવે છે. એવો એક ઝબકારો થયો. જેલનું વર્ણન છે. દેવકીના ખોળામાં બાળકને રૂપી એ તેજ પુંજ ઝૂલવા લાગ્યો. કારાગૃહના અંધકારમાં એ તેજપુંજ અંજવાળું પાથરતો હતો. ઘડીક બહારનો ઝબકારો અંદર ડોક્યું કરી જતો. એકાએક કાંસા, ઝાલર, મંજીરા અને શંખનો ત્રુમૂલ ધ્વનિ અવાજ થયો. બહાર બેઠેલો રામદેવ શરણાઈ વાળો એ પ્રભાત નહોતું છતાં બિભાસ સૂર એટલે રાગ છેડ્યો. સવારના સમયે ગવાતો રાગ એને કહેવાય બિભાસ રાગ. પ્રેક્ષકો જે જોવાવાળા હતા એ ઊભા થઈ ગયા. આમ કૃષ્ણના જન્મનું એના જે આનંદનું એક કાર્યક્રમ પૂરો થયો. સામે મિત્રો ઝૂંપડપટ્ટીની અંદર ત્યાં માણેકને બાળકનો જન્મ થયો અને અહીંયા પડદાની અંદર જે અસિત વૃંદાવનદાસનો દીકરો બધાનો હતો એ કૃષ્ણ જન્મનો પ્રસંગ પૂરો થયો. હવે વળી પાછું ઝૂંપડપટ્ટીનું વર્ણન. માણેકને ત્યાં દીકરાનો જન્મ થયો એટલે ઝૂંપડાની દુનિયા સળવળ વૃત્તિ ઉઠી એટલે બધા જાગ્યા. બાળક રડતું હતું એટલે જાગ્યા. જન્મ થઈ ચૂક્યો હતો. જુદા જુદા અવાજો સંભળાતા. ઝૂંપડપટ્ટીની અંદર બધા માણસો વાતો કરે છે. એમાં દેવજી, કાનજી આવા બધા વ્યક્તિઓના નામ છે. દેવજી હું કહું છું એમ કર, એમાં કાનજીનું કામ નહીં. પણ એ વેલજી ડોહાની અત્યારે કોણ ભાળ કાઢે? એની સંભાળ કોણ લે અત્યારે? લો તારે અમને કહો છો તે તમે જ જાઓ ને મારા ભાઈ. બીજો જરાક ધીમા અવાજે બોલ્યો. આ બધા મિત્રો ઝૂંપડપટ્ટીની અંદર વ્યક્તિઓ વાતો કરે છે સુતા સુતા. એટલે એ ગમાર એટલે કે મૂર્ખ જરા ધીમે ધીમે બોલ. જો માણકી સાંભળશે ને તો બચાડી દુઃખી થશે. જેને ઉદ્દેશીને કહેવામાં આવ્યું હતું એ કટાક્ષમાં બોલ્યો, આડકતરી રીતે બોલ્યો. દુઃખી તો બિચારી થઈ જ છે ને. નહીં તો આવી મેઘની રાતે એ ભીંજાતા આપણા ભેગી થોડી હોત, ક્યાંક સોનાના હિંડોળે ન ઝૂલતી હોત, એના સારા ભાગ્ય હોત તો. એના જવાબમાં કોઈ બોલ્યું, અરે ભૈલા જાજી લપ મેલો એટલે વધારે પડતી વાતચીતો મેલો, હાલો મારી હારે અને પ્રતાપગંજમાં જતા. પ્રતાપગંજ મિત્રો ગામનું નામ છે. પ્રતાપગંજની અંદર જતા પેલું નાળું નથી એ ભાળ્યું, ત્યાં ઓલ્યા છાપરા દીઠા કે જોયા એની કની એટલે કે પાસે જે છાપરા દેખાય છે એની પાસે આપણે ત્યાં જવાનું છે. એના જવાબમાં કોઈ બોલ્યું, ના ભૈલા એ આપણું કામ નહીં. આ પાણી પડે છે એ તો જુઓ, એટલે કે જે વરસાદ પડે એ તો જુઓ. ઘૂંટણ સમા પાણી ના હોય તો મને કહેજો. એટલે વરસાદ ખૂબ વરસતો હતો. બીજો વધારે આકડો થઈને બોલ્યો, થોડો અધૂરો થઈને બોલ્યો, હાલ કાનજી લઈ લે છોકરાને, હું મોર થાવ છું એટલે કે હું આગળ ચાલુ છું. બાળકના રુદનનો અવાજ બહાર આવ્યો. કાદવ ખૂંદતા ખૂંદતા 4 પગલાઓનો ડબ ડબ અવાજ એ રુદનમાં ભળી ગયું. વરસાદ વરસતો રહ્યો, પવન વિંજાતો રહ્યો, ઘડિયાળના કાંટા છૂટા પડ્યા, છૂટા પડી અને આગળ વધવા લાગ્યા. તો મિત્રો આ જે છે એ ઝૂંપડપટ્ટીનું વર્ણન હતું કે બાળકને લઈ અને જાય છે તો બાળકના પગ મરડવાના છે, ભાંગી નાખવાના છે એટલા માટે.
હવે વળી પાછું અસ્તિત્વવાળું વર્ણન, ટીવીમાં બતાવે એ વર્ણન. ઘડિયાળ તરફ હવે કોઈની નજર નહોતી. અસ્તિત્વની માયાવી સૃષ્ટિને બધા સ્તબ્ધ બની નવાઈ પામીને જોઈ રહ્યા હતા. સામે મુખિયાજીએ રચેલો અન્નકૂટ એટલે કે અનાજનો કૂટ ઢગલો પડેલો હતો. એમાં પણ રંગોની યોજના, અડદ, મગ, મઠ, અલગ અલગ પ્રકારના અનાજ પડેલા. અને એ રંગોની યોજના ભારે ચતુરાઈપૂર્વક કરેલી હતી. હવે વસુદેવ કૃષ્ણને લઈને ગોકુળ જવાની તૈયારીમાં હતા. દેવકી કેમ એ કરી માનતી નહોતી, કારણ કે જેલની અંદર પણ વસુદેવ છે એ કંસના ડરને કારણે એ કૃષ્ણ ભગવાનને લઈ અને ગોકુળની અંદર જવાના હોય છે. તો એ અહીંયા પ્રસંગ બતાવે છે. દેવકી કેમ એ કરી માનતી નહોતી, હાથ હલાવીને કરગરતી હતી, આજીજી કરતી હતી. પશ્ચાદ ભૂમા શરણાઈનો કરુણ સૂર ઘૂમી રહ્યો હતો. અસિતની યુક્તિથી હવે ગાઢ વર્ષાનું, ખૂબ જ વરસાદનું દ્રશ્ય આબેહૂબ રજૂ થયું. ખૂબ વરસાદ વરસતો હોય એવું બતાવવામાં આવ્યું. આખરે વસુદેવને કૃષ્ણને હાથમાં લીધા, છાબમાં જાળવીને મૂક્યા. અંગૂઠો ધાવતા હોય એમ વડલા વટપત્રમાં સૂતેલા ભગવાનના મોઢા પર ભુવન મોહનનું હાસ્ય હતું. આખા જગતનું હાસ્ય હોય એવું હતું. અને વસુદેવ આગળ વધ્યા. એટલે વસુદેવ જેલમાંથી કૃષ્ણને લઈ અને ગોકુળની અંદર મૂકવા માટે જાય છે. હવે વળી પાછું ઝૂંપડપટ્ટીનું વર્ણન. જો મિત્રો, એક સમય પર બે કથા ચાલે, કૃષ્ણના જન્મનું અને અહીંયા ઝૂંપડપટ્ટીની અંદર જન્મ થાય છે એ બાળકનું વર્ણન. હવે ઝૂંપડપટ્ટીનું વર્ણન કે કાનજી અને દેવજી આગળ ચાલ્યા. ઘૂંટણ સુધીના પાણીને ડહોળતા ડહોળતા એ આગળ ચાલ્યા. બાળકના રડવાનો અવાજ, રુદનનો ભાર ઊંચકી અને આગળ ચાલ્યા. માણેકના કરુણ ચિત્કારે એમનો પીછો પકડ્યો, તોય આગળ આગળ ચાલ્યા. ઘૂંટણ સુધી પાણીને ખૂંદતા કાનજી અને દેવજી આગળ ચાલ્યા. માણેકની સીચ એને અવાજ અને રડવાનો અવાજ એ પાછળ પાછળ દોડતી દોડતી આગળ ચાલી. ઘડિયાળના કાંટા એકબીજાથી છૂટા પડી અને આગળ ચાલ્યા. વસુદેવ વાર્તાલાપ, ઘડિયાળના બંને કાંટા એ છૂટા પડ્યા. વસુદેવ વરસતા વરસાદમાં જમનાજીને કાંઠે આવ્યા. નદી તો બંને કાંઠે છલકાય, યમુના નદી. અસિતે ભારે કરામત કરી હતી. જો આ બધું ટીવીમાં બતાવે છે, નદીનું દ્રશ્ય, વરસાદનું દ્રશ્ય, વસુદેવ કૃષ્ણને લઈને જાય છે. એટલે અસિતે ભારે કરામત યુક્તિ કરી હતી. દીવા બધા બુઝાઈ ગયા. તેજ પુંજ જેવા કૃષ્ણ ભગવાનને વચ્ચે વચ્ચે ઝબકતી જતી વીજળી સિવાય બીજું કશું હવે દેખાતું નહોતું. એટલું અંધારું અને વીજળી ઝબકે એ જ દેખાય છે અને કૃષ્ણ ભગવાન જ દેખાય છે. ઘડીભર તો આ કરામત છે, આ કોઈ યુક્તિ છે, એ બધા ભૂલી ગયા હતા. જયવતી શેઠાણી તો હાથ જોડી અને ભક્તિભાવથી ઊભા જ રહી ગયા. વસુદેવે જમનાના પાણીમાં પ્રવેશ કર્યો ન કર્યો ત્યાં એકદમ પાણીને ડહોળતો સરક કરતો અવાજ આવ્યો. બધા ઘડીભર માટે ચમકી ગયા. કૃષ્ણ ભગવાનને માથે નાગે છત્ર છાયા કરી. ભક્તોએ હાથ જોડ્યા અને બીજા બધા કુતૂહલથી, આશ્ચર્યથી નેત્ર ફાડી, આંખો ફાડી જોઈ રહ્યા. અને વસુદેવ આગળ વધતા રહ્યા. તો હવે વળી પાછું ઝૂંપડપટ્ટીનું વર્ણન. વેલજી ડોહા છો કે ઓલી બાજુ આ બાળકને લઈને છે એ કાનજીને એ જતા હતા બાળકના પગ ભાંગવા. એટલે અહીંયા માણકી એ બાળકની માતા રડતી માણેક, એમ અહીંયા વસુદેવના પત્ની દેવકી છે એ રડે છે. એ વસુદેવને ના પડે, સામે માણકી એના પતિ કાનજીને ના પડે છે. વેલજી ડોહા છો કે. હવે આ બધા બાળકોને લઈ વરસાદના પાણીમાં લઈને પ્રતાપગંજનું જે નાળું હતું ત્યાં વેલજી ડોસો એ વૈદ છે, ડૉક્ટર છે, એની પાસે આવે છે અને કહે છે, વેલજી ડોહા છો કે. એટલે સામે જવાબ આવ્યો ઝૂંપડી, કોણ છે? ઘોઘારા ઘેરા અવાજે ડમિયલ ડોસા એટલે ખડતાલ ડોસાએ
ઉધરસનો થણકો ખાતા કરતા હોય એવી રીતે ઉધરસ ખાતા ખાતા જવાબ વાળ્યો, એ તો હું અને કાનજી. જટ આવો ભાઈ, આ છોરો એટલે કે છોકરાને લાવ્યા છીએ. જરા એના ટાંટિયા વાળી લો, એના પગ ભાંગી નાખો એમ કે છે. જો બાળકના સારો બાળક છે તો તેના પગ મોડી નાખવાના છે, એટલે ભીખ માગવા માટે. પોતે ગરીબ છે એટલે બાળકનું પૂરું કરી શકે એવા નથી, એટલે બાળકના પગ ભાંગેલા હોય તો કોઈને એના પ્રત્યે દયા આવે ને, એટલા માટે એને ભીખ આપી, એટલા માટે બાળકના પગ ભાંગી નાખવાના છે. આવો કરુણ છે અહીંયા રસ. ડોસો બોલ્યો, સાવ બેઠો રહીએ એમ કરવું છે કે પછી લાકડીના ટેકે હાલીને ભીખ માગે એવું કરવું છે? એટલે કાનજી છોકરાનો બાપ હતો, એ બોલ્યો, હાવ પાંગળો ન કરતા, એટલે કે સાવ અપંગ ન કરતા દાદા. અકર્મીએ, આ કર્મ વિનાને સારું કર્મ ન હોય, એને મધરાતે મારે ત્યાં જન્મ લીધો. નકર એનો અવાજ ગળગળો થઈ ગયો, રડવા લાગ્યો કે કદાચ મારે ત્યાં જન્મ ન લીધો હોત, કોઈ સારા વ્યક્તિના ઘેરે લીધો હોત ને, તો મારે આજે એના પગ ભાંગવા ન પડે, એના ભીખ માગી શકે એવું કરવું ન પડે. કારણ કે કાનજી બિચારો અંધ છે, સાવ ગરીબ છે, એની પાસે ખાવાનું કંઈ નથી, એટલે બાળકનું પોષણ કરી શકે એવો નથી, એટલા માટે ગળગળો થઈ જાય છે. દેવજીએ કહ્યું, હાલ હવે ગાંડા કાઢમાં, છોકરો આવ્યો છે તો રોટલાની જોગવાઈ કરવી કે નહીં? તું તો એને ભણાવી ગણાવી અને લાટ સાહેબ બનાવવાનો હતો નહીં? પછી છોકરો આવ્યો, એનું કંઈક ભરણ પોષણ થયું તો કરવું કે નહીં? એટલે અપંગ હોય તો કોકને દયા આવે એટલે ભીખ આપે. પાછો કટાક્ષ કર્યો, તું તો એને ભણાવી ગણાવીને મોટો લાટ સાહેબ, એટલે મોટો સાહેબ બનાવવાનો હતો નહીં? એટલે ખાવા નથી તો ભણાવી બિચારો ક્યાંથી શકવાનો? દેવા, છોરો તો છે સાવ કિશન ભગવાન જેવો, એટલે કે કૃષ્ણ ભગવાન જેવો. આખરે છોરો તો માણકીનો ને, માણેક આ છોકરાની મમ્મીનું નામ છે. એમ કહેતા ને વર્ષોના અનુભવના હાથોએ પળવારમાં થોડા સમયની અંદર આ બાળકના ઘૂંટણ ગોઠણથી પકડી અને મરડી નાખ્યા, ને ટાચકા ફોડી નાખ્યા. બિચારા બાળકના પગ મરડી નાખ્યા. બાળકની ચીચ, રડવાનો અવાજ એ હવાને વીંધી ગઈ. દેવજી બોલ્યો, હાલ ચાલ હવે કાલ સવારે રૂપિયો દઈ દઈશું, એની ફીસ તો દેવી પડે ને. કાનજી, હવે તારો છોરો ભૂખે નહીં રહે, કારણ કે તારું બાળક ભૂખ્યું નહીં મળે, કારણ કે એના પગ ભાંગી ગયા, વાળી નાખ્યા. કોકને દયા તો આવશે એટલે ભીખ તો આપશે ને. પાણીમાં પડતા પગલાનો ડબ ડબ અવાજ સંભળાયો. એ પગલાની બાળકના રડવાનો અવાજ, રુદનનો ભાર જાણે ઘૂમરીઓ ખાઈ ખાઈને વળગતો હોય, ભીસતો હોય, અને એ પગલા ડબ ડબ અવાજ કરતા આગળ વધી રહ્યા હતા. ભગવાન ગોકુળ પહોંચ્યા. હવે જો આ વર્ણન પાછું ટીવીમાં, ઓલું જે વૃંદાવન અસિત બતાવે છે એ વર્ણન પાછું આવ્યું. ભગવાન ગોકુળ પહોંચ્યા. ગોકુળની અંદર તો ઉત્સવ થયો. જશોદા મૈયાએ કૃષ્ણ કુંવરને શણગાર્યા. નજર ન લાગે એ માટે ગાલે મેષનું ટપકું પણ કર્યું. ગોકુળ આખું ટોળે વળ્યું. ગોપબા એટલે ગોવાળિયાઓના આનંદથી વનરાજ આખું વન જંગલ એ ગુંજી ઉઠ્યું. પંચાજીરી, 5 પ્રકારની જીરી. પંચાજીરી વેચાય. શરણાઈએ લલિત રાગ છેડ્યો. અસિત ખેલ પૂરો કરી બહાર આવ્યો. બધા એને વીંટાળી વળી અને શાબાશી આપવા લાગ્યા. બ્રિજની મંડળી ફરી જામી. વિશાખા અને ધનંજય ફરીથી અધૂરી પ્રણય ગોષ્ઠી પૂરી કરવા માટે ઉપલા માળે બધાની નજર સરકાવી ચઢી ગયા. વૃંદાવન દાસની મંડળીનું ભાગવત પારાયણ આગળ ચાલ્યું. જયાવતી શેઠાણીએ આલરડું ઉપાડ્યું. જાગો નંદ કે લાલ ભોર ભઈ. ભોર એટલે સવાર થઈ. તો અહીંયા હવે કૃષ્ણ જન્મનો પ્રસંગ પૂરો કર્યો ટીવીની અંદર પડદા ઉપર. હવે વળી પાછું ઝૂંપડપટ્ટીનું વર્ણન કે બાળકને છે એ પગ મરડીને લાવ્યા છે. માણેકની સીચે પાછા ફરેલા કાનજી અને દેવજીને વધાવ્યા. જેમ ગોકુળની અંદર જશોદા મૈયાએ કૃષ્ણ કુંવરનું શણગાર્યા હતા, એનું સ્વાગત કર્યું, એમ અહીંયા માણેકે એ કાનજી અને દેવજીની વધામણી કરી અને કીધું કે મને એકવાર મારા બાળકનું મુખ તો જોવા દેવું તું. લાવો મારે ખોળે, લાવો મારા કુંવરને. આ માણેક રડવા લાગે છે.
દેવજીએ કહ્યું, ગાંડી થામા માણેક, તારા નંદકુંવરને કોઈ ચોરી નથી ગયું. લે આ તારો છોકરો. કાનજી સામે ચિત્ર ખડું થયું. ધગધગતી બપોરે માણેકની સાથે એ પતરાની નાનકડી ગાડીમાં પાંગળા એટલે કે અપંગ કિશનને એ શહેરના રસ્તા વચ્ચે થઈ ખેંચી રહ્યો હતો. પોતે આંધળો છે, દીકરો પાંગળો છે, દુનિયા દેખતી છે એટલે દુનિયા ભાળે છે, ભગવાન કૃપાળુ છે, મોંમાં ધાન છે અને દુનિયા પર વૈકુંઠ છે. ભગવાન ગોકુળથી પધારી મથુરાના રાજા થયા છે. બધા સુખી છે. માના ખોળામાં બેસી અને માતાની અશ્રુધારુમાં આંસુની ધારામાં નાહતો કિશન જાણે કે પિતાની આંખ સમક્ષ તરવરી રહ્યો ઉઠતો ભવિષ્યના દર્શનને જોતો હોય એમ એકાએક હસી પડ્યો. પણ મેઘલી રાતના એ અંધારામાં માણેકને એ હાસ્ય દેખાયું નહીં. ગૃહ પ્રવેશ નામની કૃતિમાંથી આ પાઠ લેવામાં આવેલો છે. તો મિત્રો, આ જે પાઠ છે એ પાઠની અંદર એ વાર્તાના સમયના એક જ બિંદુ ઉપર બે પરિસ્થિતિનું સમાંતર એક સરખું આલેખન થયું છે. એક જ સમયે બે વાર્તાઓને કહેવામાં આવી છે. આપણે જોયું કે કૃષ્ણ ભગવાનના જન્મની કથા પડદા ઉપર, અને બીજું ઝૂંપડપટ્ટીની અંદર રહેતા માણેક અને એનો દીકરો કિશનની વાત છે, જેમાં અસિતે ટેકનોલોજીના જ્ઞાનને કારણે થતો કૃષ્ણ જન્મ અને એની સાથે ભળેલું લોકોનું કુતૂહલ અને આનંદનો પ્રસંગ રજૂ કર્યો છે. જ્યારે કિશનનો જન્મ કાનજી માટે આનંદનો અવસર નથી. ઝૂંપડપટ્ટીની અંદર જે કિશન જન્મે છે એના માટે આનંદનો અવસર નથી, કારણ કે બિચારો ભિખારી છે, એની પાસે ખાવાનું નથી, એટલે દીકરાને શું ખાવા આપશે, એટલે આનંદનો અવસર નથી. અને જ્યારે અહીં કૃષ્ણ જન્મની પરિસ્થિતિ હળવી શૈલીમાં રજૂ થઈ છે તો એ બધા માટે પાછો આનંદનો પ્રસંગ છે. કૃષ્ણ જન્મનો પ્રસંગ આનંદ છે, પણ કિશનનો જન્મ આનંદનો પ્રસંગ નથી. તો અહીં કૃષ્ણના જન્મની પરિસ્થિતિને હળવી શૈલીમાં રજૂ થઈ છે, તો બીજી બાજુ કૃષ્ણના જન્મની પરિસ્થિતિ, કિશનના જન્મની પરિસ્થિતિ અત્યંત કરુણતાથી રજૂ કરી. વાર્તાના અંતે કાનજી પોતાના દીકરાના પગ તોડાવીને જીવનભર ભીખ દ્વારા રૂપિયા કમાવી આપવાનો રસ્તો કરી આપે છે. માણેકની લાચારી અને દુઃખ વધારે પીડાદાયક છે. એક માને એના બાળકનું મુખ પણ બતાવ્યા વગર જીવનભર માટે અપંગ બનાવી દેવા માટે મોકલી આપવામાં આવે છે. આ જન્મની બે પરિસ્થિતિ એક સાથે બતાવી અને વાસ્તવિકતાને અત્યંત કરુણ રીતે રજૂ કરવામાં આવી છે. તો મિત્રો, અહીં આપણે આ પાઠ છે જન્મોત્સવ, જન્મનો ઉત્સવ, એ પાઠ આપણે અહીંયા એની સ્ટોરી આપણે પૂર્ણ કરી. ત્યારબાદ હવે આપણે પછીના લેક્ચરમાં પાઠની સમજૂતી જોઈશું. તો અહીંયા આપણે આ લેક્ચર પૂર્ણ કરીએ છીએ.